કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? આપણે આજે પાછા સૂચકાંકના દાખલાઓ ગણવા માટે ફરીથી પાછા ભેગા થયા છીએ. આ અગાઉ આપણે 1.4 ચેપ્ટરને સરસ રીતે સમજ્યા હતા અને મને આશા છે કે તમે બધાએ બધા જ દાખલા બરાબર રીતે તૈયાર કર્યા હશે. જો હું તમને કહું મિત્રો, સૂચકાંક માટે ફક્ત સૂત્ર તૈયાર કરવાના છે અને કઈ વસ્તુ આપી છે તેને તમારે સંકેતમાં ઓળખવાની છે. જો સૂત્ર અને બંને બરાબર હશે તો સૂચકાંકના કોઈ પણ દાખલા તમને તકલીફમાં મૂકશે નહીં અને સરસ રીતે તમારે 11 માર્ક્સ જે ફાળવેલા છે એ પૂરેપૂરા 11 માર્ક્સ તમને આ ચેપ્ટર આપવા માટે સક્ષમ છે. આજે આપણે ફરીથી પાછા આ જ ચેપ્ટરને આગળ વધારી અને પૂર્ણાહુતિ કરીએ. આપણે આજે સ્વાધ્યાય એકના અમુક દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું. જેના ભાગરૂપે સ્વાધ્યાય એકમાં બીજો એક દાખલો છે. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી 2010ના આધારે 2015 માટે સૂચકાંક ગણો. આવો પ્રશ્ન કયો છે. તમને જે માહિતી આપી છે એના ઉપરથી હેડિંગ તમને કહ્યું છે કે કુલ ખર્ચની પદ્ધતિથી દાખલો ગણવાનો છે. કુલ ખર્ચની પદ્ધતિ માટે સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા P0Q0. હવે શું આપ્યું છે એ આપણે ઓળખીએ. જો અહીંયા 2010 અને 2015 એમ બે વર્ષ આપ્યા છે. તો 2010ને તમારે આધાર વર્ષ તરીકે ઓળખવાનું છે અને 2015ને ચાલુ વર્ષ તરીકે ઓળખવાનું છે. ભાવ છે એટલે પી છે, જથ્થો છે એટલે ક્યુ છે. એટલે તમને ખબર પડે કે 2010નો ભાવ જેને સંકેતમાં તમે P0 કહી શકો, 2015નો ભાવ જેને સંકેતમાં P1 કહી શકાય અને 2010નો જથ્થો જેને Q0 કહી શકાય. હવે જે સંકેત આપ્યા છે એ સંકેતને મૂકીને તમારે આ પ્રમાણેના કોલમ બનાવવાના છે. વસ્તુ A થી D, Q0, P0 અને P1 આ ત્રણ આપેલા છે. આધાર વર્ષ 2010 છે, ચાલુ વર્ષ 2015 છે. તમારા કુલ ખર્ચના સૂત્રની જરૂરિયાત પ્રમાણે તમારે P1Q0ની જરૂરિયાત છે અને P0Q0ની જરૂરિયાત છે. એટલે હું અહીંયા બે કોલમ તમારી સામે મૂકું છું. પહેલી કોલમ છે P1Q0 એટલે કે 14 ગુણ્યા 8 112 થશે, 42 ગુણ્યા 4 168 થશે, 80 ગુણ્યા 4 320 થશે અને 26 ગુણ્યા 16 416 થશે. આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટરથી P1Q0ની કોલમ શોધવાની છે અને તેનો સરવાળો થશે 1016. એ પ્રમાણે બીજું એક કોલમ તમારે બનાવવાનું છે P0Q0 એટલે કે P0ની કિંમત 10 છે, Q0ની કિંમત 8 છે. 10 ગુણ્યા 8 80 થશે, 30 ગુણ્યા 4 120 થશે, 40 ગુણ્યા 4 160 અને 20 ગુણ્યા 16 320 થશે અને તેનું ટોટલ 680 થશે. મિત્રો આ પ્રમાણે પહેલાં આપણે સૂત્ર શોધવાનું, જે તમને તૈયાર હોય તો બહુ સરળ છે. એ પ્રમાણે તમારે વિગતોને ઓળખવાની અને કોલમ તમારે ગણતરી માટે બનાવવાના છે. જો આટલા સ્ટેપ તમને આવડી ગયા તો કોઈ પણ દાખલો તમને હાર્ડ પડવાનો નથી. આપણે અહીંયા જોયું કે જે માહિતી આપી છે એના આધારે આપણે બે કોલમ શોધ્યા. એક છે P1Q0 અને બીજું કોલમ છે P0Q0. હવે આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંકનું સૂત્ર મૂકીએ તો સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100 એ સૂત્ર છે અને એ પ્રમાણે આપણે કોલમ શોધેલા છે. તો પહેલા કોલમનો સરવાળો 1016 થાય છે, બીજા કોલમનો સરવાળો 680 છે. તો 1016 ભાગ્યા 680 અને ગુણ્યા 100 એટલે તમારો જવાબ 149.41 આવે છે. ખ્યાલ આવી ગયો? ખૂબ સરસ રીતે તમે આ દાખલો ગણી શકો છો. હવે તમારો જે જવાબ આવ્યો છે તેને આધાર વર્ષના સૂચકાંકની સાથે સરખાવવાના છે. એટલે કે 149.41માંથી આધાર વર્ષનો માન્ય રાખેલો સૂચકાંક 100 આપણે બાદ કરીએ તો 49.41% એટલો વધારો થયો છે એવું આપણે કહી શકીએ છીએ. અને આ પ્રમાણે આ દાખલો તમારો પૂર્ણ થાય છે. બહુ જ સરળ મેથડ. કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે, કઈ વિગતો આપી છે, આની સમજ કેળવીને આ પ્રમાણે ખાસ કહું છું ખાના બનાવીને દાખલો ગણવાનો છે. દરેક દાખલા માટે આવા કોલમ બનાવવા ખૂબ જ જરૂરી છે અને આ કોલમ બનાવશો તો બહુ જ સારા માર્ક્સ તમે બોર્ડની પરીક્ષામાં મેળવી શકશો.
આગળ આપણે બીજો એક દાખલો જોઈએ. તમારી સામે બીજો એક દાખલાની રકમ મૂકું છું. નીચેની માહિતી પરથી 2013ને આધાર વર્ષ તરીકે લઈને કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો. તમને એમ થતું હશે કે સર આ વારે ઘડી એક જ મેથડના દાખલા કેમ મૂકે છે, પરંતુ મિત્રો અહીંયા જે માહિતી આપી છે એમાં કંઈક વિવિધતા છે. કુલ ખર્ચની પદ્ધતિનું સૂત્ર હમણાં આપણે જોયું હતું, હું ફરીથી તમારી સામે મૂકું છું. P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. પરંતુ આ દાખલામાં જો તમે માહિતીને ઓળખો તો તમને દેખાશે કે 2014 એ આધાર વર્ષ છે અને 2014 એ ચાલુ વર્ષ છે અને 2013 એ આધાર વર્ષ છે. મિત્રો થોડું મારે બોલવામાં ભૂલ થઈ, સમજજો. વપરાશ જે 2014નો છે એને Q1 કહેવાય, ભાવ જે 2014નો છે એને P1 કહેવાય અને 2013નો ભાવ છે એને P0 કહેવાય. તો તમારી સામે જે માહિતી આપી છે એમાં P0 આપ્યા છે, P1 આપ્યા છે અને Q1 આપ્યા છે. મતલબ કે Q0 આપેલા નથી. અગાઉ આપણે દાખલામાં જોયું હતું કે જ્યારે આપેલી માહિતીમાં Q0 ન હોય ત્યારે તમારે Q1ને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો, એટલે કે પાસેનું સૂત્ર વાપરવાનું છે. તો અહીંયા તમે જે માહિતી આપી છે એના આધારે પાસેના સૂત્ર પ્રમાણે સૂચકાંક શોધાશે. એટલે તમારું સૂત્ર થશે P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. પહેલામાં સૂત્ર હતું P1Q0 ભાગ્યા P0Q0. અહીંયા સૂત્ર બનશે P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. હવે જે માહિતી આપી છે તેને આપણે સરસ રીતે આવા ખાના પાડીને લખવાની છે. તો પહેલાં આપણે વસ્તુનું કોલમ બનાવીશું, જેમાં ઘઉં, ચોખા, બાજરી ને તુવેર દાળ આપેલા છે તે લખીશું. ત્યારબાદ આપણે P0નું કોલમ બનાવીશું, એટલે કે 2013નો ભાવ લખીએ 20, 40, 16 અને 80. ત્યાર પછી 2014નો ભાવ એટલે કે P1 24, 45, 20 અને 90 લખાશે. ત્યાર પછી 2014નો જથ્થો એટલે કે Q1 15, 10, 5 અને 3 લખાશે. પછી પાસેનું જે સૂત્ર છે P1Q1 અને P0Q1 જેની આપણે જરૂરિયાત છે, તો એના બે કોલમ આપણે ઊભા કરીશું. એક કોલમ છે P1Q1 અને બીજું કોલમ છે P0Q1. તો P1Q1 એટલે 24 ગુણ્યા 15 360, 45 ગુણ્યા 10 450, 20 ગુણ્યા 5 100, 90 ગુણ્યા 3 270. આ પ્રમાણે P1Q1નું કોલમ આપણે ઊભું કર્યું અને આ બધાનો સરવાળો 1180 થાય છે. એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે બીજું એક કોલમ P0Q1 શોધીશું. P0 એટલે 20 અને Q1 એટલે 15. એટલે 20 ગુણ્યા 15 300 થશે, 40 ગુણ્યા 10 400 થશે, 16 ગુણ્યા 5 80 થશે અને 80 ગુણ્યા 3 240 થશે. અને આ ચારે ચારનો સરવાળો 1020 થશે. આ પ્રમાણે બહુ સારી રીતે ચીવટતાપૂર્વક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારે ગુણાકાર કરીને સરવાળા શોધવાના છે. હવે જે સરવાળા તમે શોધ્યા છે એને આપણે સૂત્રમાં મૂકીને દાખલો પૂર્ણતા તરફ લઈ જવાનો છે. આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંકનું સૂત્ર મૂકીએ તો P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100 છે. તો P1Q1નો સરવાળો 1180 છે અને P0Q1નો સરવાળો 1020 છે. એટલે 1180 ભાગ્યા 1020 ગુણ્યા 100, તમારો જવાબ 115.69 આવે છે. આ 115.69 જે આવ્યો તે ચાલુ વર્ષનો સૂચકાંકનો જવાબ આવ્યો. હવે તે આધાર વર્ષની સરખામણીએ કેટલા ટકા વધારો થયો છે એ આપણે શોધવાનું છે. તો આધાર વર્ષનો માન્ય રાખેલો 100 સૂચકાંક આપણે તેમાંથી બાદ કરીએ તો તમારો 15.69% જેટલો વધારો થયો છે તેવી આપણને ખબર પડે છે. એટલે કે 2013ની સરખામણીએ 2014માં 15.69% જેટલો વધારો થયો છે તે આપણે આ દાખલાની ગણતરી પરથી કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે તમારે આ દાખલાને સરસ રીતે ગણતરીમાં મૂકવાનો છે. જુઓ, કુલ ખર્ચની પદ્ધતિએ ગણતરી માટેના બે સૂત્રો પોપ્યુલર છે. એક છે P1Q0 ભાગ્યા P0Q0 એટલે કે લાસ્ટ યરનું સૂત્ર, અને બીજું છે પાસેનું સૂત્ર P1Q1 ભાગ્યા P0Q1.
તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. આગળ આપણે વિચારીએ તો બીજો એક દાખલો હું તમારી સામે અહીંયા મૂકું છું. આ 15.69% જેટલો વધારો થયો એ દાખલો પૂર્ણ થયો. ત્યારબાદ આપણે જોઈએ તો એક ટૂંકો દાખલો છે જે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પણ છે, જેમાં તમારે થોડી ગણતરી કરવાની છે. આમાં લખ્યું છે 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે. અગાઉ એક દાખલો ગણ્યો હતો કે જેમાં વધારો ઘટાડો એ 100%ને ધ્યાનમાં રાખીને આપણે ગણવાનો છે. બીજી એક માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે કે સૂચકાંક ક્યારેય પણ રૂપિયામાં આવતો નથી, એટલે કે આપણે તેને ટકાવારીમાં ફેરવવા પડે છે. અહીંયા એવું લખ્યું છે કે વર્ષ 2010ના સાપેક્ષમાં 2015માં ઘઉંના ભાવ, એટલે 2010 એ આધાર વર્ષ કહેવાય અને 2015 એ ચાલુ વર્ષ કહેવાય. તો ચાલુ વર્ષમાં ઘઉંના ભાવ 70% વધે છે. 70% વધે છે એનો એવો થયો કે 100 + 70 કરો એટલે ઘઉંનો ભાવ 170 સૂચકાંક સાથે ગણાશે. એટલે અહીંયા તમારે 170 સૂચકાંક ઘઉંનો લખવાનો છે. પછી ચોખાના ભાવ 40% વધે છે. ચોખાના ભાવ 40% વધે છે એટલે કે 100 + 40 140 થશે. એટલે એનો સૂચકાંક તમારો 140 આવશે. બાજરીના ભાવ 25% ઘટે છે. 25% એટલે કે 100માંથી 25 તમારે બાદ કરવાના છે. 100 - 25 એટલે 75 આવશે. એટલે કે બાજરીનો સૂચકાંક 75 ગણાશે. તો વધારો થાય તો 100માં ઉમેરવાના છે, ઘટાડો થાય તો 100માંથી બાદ કરવાના છે. જ્યારે તેલના ભાવ 40% વધે છે, તો તેલના ભાવ 40% વધે છે એનો મતલબ તેલનો ભાવ 140 થશે, એટલે સૂચકાંક 140 થશે. અને ઘીના ભાવ 5% ઘટે છે. 5% ઘટે છે એટલે કે 100માંથી 5 બાદ કરો એટલે 95 એ ઘીનો સૂચકાંક આવશે. તો આ પ્રમાણે તમે ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘીના સૂચકાંક શોધ્યા, જે 170, 140, 75, 140 અને 95 આવ્યા. આઈ તમને મળી ગયો છે. હવે ડબલ્યુ તમારે શોધવાનો છે. તો ડબલ્યુ માટે તમને અહીંયા માહિતી આપી છે. ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય. ઘી કરતાં તેલ 3 ગણું મહત્ત્વનું છે. તો આપણે ઘીને ધારણા કરવાની છે. ધારો કે ઘીનો ભાવ 1 છે. આપણે એવી ધારણા કરીએ કે ઘીનો 1 ભાર છે, તો તેલનું મહત્ત્વ તેના કરતાં 3 ગણું છે. એટલે કે તેલ એ 3 મહત્ત્વ ધરાવે છે. ઘી 1 મહત્ત્વ ધરાવે છે, તો 3 ગણું 3 એ તેલ મહત્ત્વ ધરાવે છે. એટલે 1 અને 3 એનો વેટેજ આવ્યો. ત્યાર પછી એવું લખ્યું છે ચોખાનું બમણું હોય. ચોખાનું બમણું એટલે ઘીનો 1 ભાવ હોય તો ચોખાના તેના કરતાં બમણા એટલે 2 થશે. એટલે ચોખાનો વેટેજ 2 આવશે. અને ઘઉં અને બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય. ચોખાનું મહત્ત્વ તમને અહીંયા આપેલું છે 2. હવે 2 કરતાં બમણું 4 થશે. તો ઘઉં અને બાજરીનું મહત્ત્વ 4 આવશે. તો આ પ્રમાણે તમારે વેટેજ શોધવાનું છે. પહેલાંનો ઘઉંનું 4 આવ્યું, કારણ કે તે ચોખા કરતાં બમણા છે. ચોખાનું 2 આવ્યું, બાજરીનું 4 આવ્યું. ત્યાર પછી તેલનું 3, ઘીનું 1. આ પ્રમાણે તમે ડબલ્યુ શોધ્યા છે. હવે તમારા દાખલાની જરૂરિયાત પ્રમાણે તમારે IW શોધવાના છે. તો I 170 છે. ડબલ્યુ તમને આપેલા છે 4, એટલે 170 × 4, પહેલો IWનો જવાબ 680 આવશે. પછી 140 × 2 280 આવશે. 75 × 4 300 આવશે. 140 × 3 420 આવશે. અને 95 × 1 95 આવશે. તો આ પ્રમાણે IW તમને 5 મળશે. આ 5ના IWનો તમારે સરવાળો કરવાનો છે. એ સરવાળો 1775 આવે છે અને ડબલ્યુનો સરવાળો 14 આવે છે. હવે આ માહિતીના આધારે 5 વસ્તુઓના સમૂહના ભાવનો સૂચકાંક જો આપણે શોધીએ તો સૂત્ર મુકાશે σIW ભાગ્યા σW, એટલે કે 1775 ભાગ્યા 14 એટલે 126.79 આવશે. આ 126.79 આધાર વર્ષના માન્ય સૂચકાંક 100માંથી બાદ કરીએ તો તમને 26.79% જેટલો વધારો થયો છે તેવી સમજ પડે છે. તો આ દાખલામાં તમને મહત્ત્વ માટે કંઈક ગણતરી આપેલી હતી. તો ધારણા કરીને મહત્ત્વ શોધવાનું છે, એટલે આ દાખલો અગાઉની મેથડ કરતાં અલગ છે, એટલે મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પ્રમાણે તમે સમજ કેળવી લીધી હશે. પ્રેક્ટિસ કરજો
એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એના આધારે તમે ખૂબ સારી રીતે આ દાખલો સમજી શકશો. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે થોડા બીજા દાખલાઓ તરફ આગળ વધીએ. તમારા સ્વાધ્યાયના એકના સેક્શન એફમાં પહેલો દાખલો છે. એફ સેક્શનનો દાખલા મોટા દાખલા છે કે જે 5 માર્કનું મહત્ત્વ ધરાવે છે. નીચેની માહિતીને આધારે 2014ને આધાર વર્ષ તરીકે લઈને 2015 માટે લાસ્પિયર અને પાસેના સૂચકાંક મેળવો. ઉપરાંત ફિશરનો પણ સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. અહીંયા તમારે 3 સૂચકાંક શોધવાના છે. માહિતી શું આપી છે તે આપણે જોઈએ. આધાર વર્ષ 2014 છે, ચાલુ વર્ષ 2015 છે. હવે જુઓ મિત્રો, અહીંયા માહિતી આપવામાં થોડું એક સાવચેતી રાખેલી છે. તે લોકો માહિતીમાં એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ આપ્યો છે. આનો અર્થ એવો થાય કે ઘઉં 16 રૂપિયાના ભાવના છે અને તમે 224 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનો અર્થ એવો થયો કે કેટલો જથ્થો ખરીદ્યો છે તે તમને આપેલું નથી. એટલે કે Q0 અને Q1 આપ્યા નથી. તો દાખલામાં તમારે Q0 અને Q1 શોધવાના છે. બહુ સાદી સમજ છે કે 16 રૂપિયાના 1 કિલો ભાવ છે અને તમે 224 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો આનો અર્થ એવો થયો કે જો 224 ભાગ્યા 16 કરો તો તમને કેટલો જથ્થો ઘઉંનો ખરીદ્યો છે તે મળશે. એટલે કે આપણને Q0 મળશે. તેવી રીતે 2015 માટે પણ કહ્યું છે કે ઘઉંનો ભાવ 18 રૂપિયા છે અને તમે 270 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો 270 ભાગ્યા 18 કરો એટલે કેટલો જથ્થો તમે ખરીદ્યો છે તે તમને મળશે. એટલે Q1 મળશે. આ પ્રમાણે ઘઉં, ચોખા, તુવેર દાળ અને તેલ ચારે ચારનો તમારે આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો શોધવાનો છે. એટલે કે 224 ભાગ્યા 16 કરવાના છે, 140 ભાગ્યા 35, 200 ભાગ્યા 100 અને 432 ભાગ્યા 108 કરવાના છે. અને તે જ પ્રમાણે ચાલુ વર્ષમાં 270 ભાગ્યા 18, 200 ભાગ્યા 40, 360 ભાગ્યા 120 અને 600 ભાગ્યા 120 કરવાના છે. એ ગણતરી કરીને તમારે મેં જેમ હમણાં ટેબલ બતાવું એ પ્રમાણે તમારે ટેબલ બનાવવાના છે. પહેલાં P0 છે આધાર વર્ષનો ભાવ જે આપ્યો છે તે જ 16, 35, 100 અને 108, 18, 40, 120 અને 120. તો અહીંયા 16, 35, 100 અને 108 લખ્યા. પછી 224 ભાગ્યા 16 કર્યા, 140 ભાગ્યા 35 કર્યા અને તમે Q0 શોધ્યો તે 14, 4, 2 અને 4 આવ્યો. એટલે કે તમારો જવાબ મળ્યો 14, 4, 2 અને 4 જે Q0નો જવાબ છે. એ પ્રમાણે P1 તો દાખલામાં આપેલા છે 18, 40, 120 અને 120. હવે Q1 શોધવાના છે. 270 ભાગ્યા 18 કર્યા એટલે 15 આવ્યા, 200 ભાગ્યા 40 કર્યા એટલે 5 આવ્યા, 360 ભાગ્યા 20 કર્યા એટલે 3 આવ્યા, 600 ભાગ્યા 120 એટલે 5 આવ્યા. આ પ્રમાણે તમે Q1 શોધ્યો. જુઓ, 5 માર્ક્સનો દાખલો છે. થોડી ગણતરી તો તમારે સરળતાપૂર્વક તો આવશે જ નહીં, થોડી ગણતરી કરવી જ પડશે. 4 કોલમ આપણે બનાવ્યા, P0, Q0, P1, Q1. હવે 3 સૂત્ર આપણે બનાવવાના છે. એના માટે તમારે 4 કોલમની જરૂરિયાત ઊભી થશે. પહેલું કોલમ થશે P1 Q0, બીજું કોલમ થશે P0 Q0, પછી P1 Q1 અને P0 Q1. પહેલાં P1 Q0 એટલે કે 18 અને 14. 18 અને 14નો ગુણાકાર 252, 40 અને 4નો ગુણાકાર 160, 120 ગુણ્યા 2 240, 120 ગુણ્યા 4 480. આ ચારનો સરવાળો 1132. ત્યાર પછી P0 Q0 એટલે કે 14 ગુણ્યા 16, 35 ગુણ્યા 4, 100 ગુણ્યા 2, 108 ગુણ્યા 4. એટલે તમારી કોલમમાં જવાબ આવશે 224, 140, 200 અને 432. અને આ ચારનો સરવાળો 996. એ પ્રમાણે P1 Q1 18 ગુણ્યા 15 270, 40 ગુણ્યા 5 200, 120 ગુણ્યા 3 360, 120 ગુણ્યા 5 600 અને આનો સરવાળો 1430. હવે છેલ્લું કોલમ છે P0 Q1. P0 એટલે તમારી કિંમત 16 અને Q1 એટલે 15. 16 ગુણ્યા 15 240, 35 ગુણ્યા 5 175, 100 ગુણ્યા 3 300, 108 ગુણ્યા 5 540 અને એનો સરવાળો 1255.
આ પ્રમાણે તમારે 4 કોલમ શોધ્યા અને હવે તેને તમારે પહેલાં સૂત્રમાં મૂકીએ તો લાસ્પિયરનો સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100 એટલે કે 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 113.65 જવાબ આવે છે. પછી પાસેનું સૂત્ર છે P1Q1 ભાગ્યા P0Q1. P1Q1નું ટોટલ તમે જોઈ શકો 1430 છે અને P0Q1નું ટોટલ છે 1255. 1430 ભાગ્યા 1255 એટલે તમારો જવાબ આવે છે 113.94. લાસ્પિયરના સૂચકાંકનો જવાબ આવ્યો 113.65. પાસેના સૂચકાંકનો જવાબ આવ્યો 113.94. આ બંનેના જવાબને ધ્યાનમાં લઈને તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. ફિશરનો સૂચકાંક છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ILનો જવાબ 113.65 ગુણ્યા 113.94. બંનેનું વર્ગમૂળમાં જ ટોટલ આપણે જોઈએ ગુણાકાર જોઈએ તો 12,949.281 અને આનું વર્ગમૂળ જો તમે કેલ્ક્યુલેટરમાં કાઢો તો તમારો જવાબ આવશે 113.79 113.79. ત્રણના 100 સાથે સરખાવીએ તો દરેકમાંથી 100 બાદ કરીએ તો લાસ્પિયરના સૂચકાંકમાં 13.65% જેટલો વધારો થાય છે. પાસેના સૂચકાંકમાં 13.94% જેટલો વધારો થાય છે અને ફિશરના સૂચકાંક પ્રમાણે 13.79% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. તો મિત્રો આ રીતે આ દાખલાની ગણતરી પૂરી થઈ. ફરીથી સમજાવું છું. અહીંયા તમને કુલ ખર્ચ આપેલો છે તો કુલ ખર્ચને ભાવ સાથે ભાગાકાર કરીએ એટલે તમને કુલ જથ્થો મળશે જે તમારા દાખલાની જરૂરિયાત છે. એટલે Q0 શોધવાના છે અને Q1 શોધવાના છે જેની ગણતરી મેં અહીંયા ટેબલમાં બનાવીને આપેલી છે અને આ ટેબલ પરથી તમે જે ગણતરી કરી અને જે જવાબ શોધ્યા એ પ્રમાણે 4 કોલમ તમારે બનાવવાના છે અને પછી લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકને ગણવાનો છે. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીને 5 માર્ક્સ તમારે બોર્ડમાં સરળતાથી મેળવવાના છે. આગળ બીજા દાખલા તરફ આપણે વધીએ. બીજો એક દાખલો છે જેમાં 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ આપેલા છે. 2013ની સરખામણીમાં 2015ના માટે પાસે અને ફિશરના સૂચકાંકને ગણો. આગળના દાખલામાં મિત્રો તમે જુઓ તો એકમ દીઠ ભાવ આપેલો હતો અને કુલ ખર્ચ આપ્યો હતો. એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ એટલે કે P આપ્યા હતા, Q નહોતા આપ્યા. અહીંયા તમે જુઓ તો કુલ ખર્ચ અને વપરાશ એટલે કે જથ્થો આપેલો છે, Q આપ્યા છે, P નથી આપ્યા. આનું અર્થઘટન એવું થાય કે એ નામની વસ્તુ 360 રૂપિયાનો કુલ ખર્ચ કર્યો છે અને 60 કિલો લાવ્યા છીએ. 360 રૂપિયા તમે ચૂકવ્યા છે અને 60 કિલો જથ્થો લાવ્યા છો તો 360 ભાગ્યા 60 કરો તો તમને ખબર પડશે કે તમે કેટલા ભાવની વસ્તુ લાવ્યા છો. તો 360 ભાગ્યા 60 કરવાના છે, 160 ભાગ્યા 10 કરવાના છે, 480 ભાગ્યા 15 અને 336 ભાગ્યા 3 કરીને આધાર વર્ષનો P0 શોધવાના છે. એટલે તમારું સૂત્ર બનશે કુલ ખર્ચ ભાગ્યા વપરાશ. તો કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કરો એટલે તમને P0 મળશે આધાર વર્ષ માટે અને એ જ ગણતરી કરશો એટલે ચાલુ વર્ષ માટે P1 મળશે. એટલે આપણે જોઈએ તો હવે તમને જે Q0 આપ્યા છે એ તો આપણે લખી નાખીએ. 60, 10, 15 અને 3 એ તો આધાર વર્ષ માટે છે. P0 માટે ગણતરી કરવી પડશે. 360 ભાગ્યા 60 એટલે 6, 160 ભાગ્યા 10 એટલે 16, 480 ભાગ્યા 15 એટલે 32 અને 336 ભાગ્યા 3 એટલે 112. એટલે તમને P0 મળ્યા 6, 16, 32 અને 112. એ જ પ્રમાણે Q1 આપેલા છે. Q1 આપેલા છે 25, 20 અને 2.5. તો એ પ્રમાણે તમે આ Q1 લખ્યા. P1 માટે તમારે 375 ભાગ્યા 25 એટલે તમારો જવાબ 15 આવશે. 416 ભાગ્યા 20 એટલે તમારો જવાબ 20.8 આવશે. ત્યાર પછી 613.2 ભાગ્યા 6 એટલે તમારો 102.2 જવાબ આવશે અને 400 ભાગ્યા 2.5 એટલે 160 આવશે.
એટલે તમે 4 વસ્તુના કોલમ બનાવ્યા, Q0, P0, Q1 અને P1. અગાઉના દાખલામાં તમે Q0 અને Q1 શોધ્યા હતા. આ દાખલામાં તમે P0 અને P1 શોધી રહ્યા છો. બસ આ જ ફરક છે, એટલા માટે આ દાખલો મેં તમારી સામે મૂક્યો છે. પછી તમારે જરૂરિયાત પ્રમાણેના 4 કોલમ બનાવવાના છે. પહેલું કોલમ છે P1 Q0, P0 Q0 બીજું કોલમ છે, P1 Q1 ત્રીજું કોલમ છે અને P0 Q1 એ ચોથું કોલમ છે. પહેલું કોલમ આપણે એ માટે શોધીએ તો P1 એટલે 15 અને Q0 એટલે 60. તો 15 ગુણ્યા 60 900 થશે. 10 ગુણ્યા 20.8 208 થશે. 15 ગુણ્યા 102.2 1533 થશે અને 3 ગુણ્યા 160 480 થશે. અને આ ચારે ચારનો સરવાળો 3121 થશે. આ પ્રમાણે તમારે P1 Q0 શોધ્યા, P0 Q0 પણ શોધવાના છે, P1 Q1 શોધવાના છે અને P0 Q1 શોધવાના છે. આ ખ્યાલ આવી ગયો? બસ આ પ્રમાણે તમારે ગુણાકાર કરવાના છે. ગુણાકાર કરતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરશો. રકમ જુઓ, શાંતિ રાખો અને શાંતિથી ગણતરી કરજો. પણ ઝડપ પણ દાખલામાં રાખવાની. ચીવટ અને ઝડપ એ બોર્ડમાં સારા માર્ક્સ લાવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે ચારે ચારનો સરવાળો તમે શોધી લીધો છે. હવે દાખલાની જરૂરિયાત પ્રમાણે તમારે પહેલાં લાસ્પીયનો સૂચકાંક શોધવાનો છે. લાસ્પીયનો સૂચકાંકનું સૂત્ર છે P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100. એટલે કે 3121 ભાગ્યા 1336 ગુણ્યા 100. એટલે તમારો જવાબ 233.61 થશે. બીજું પાસેનો સૂચકાંક P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100. એટલે કે 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100. એટલે 191.53 થશે. લાસ્પિયર અને પાસેના સૂચકાંકને શોધ્યા પછી તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. ફિશરના સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IB. એટલે કે IL છે 233.61 અને IP છે 191.53. આ બંનેનો ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં કિંમત રહેશે 44,743.32 અને આનું વર્ગમૂળ તમે દૂર કરો તો તમારો જવાબ આવશે 211.53. હવે આ 211.53માં કેટલા ટકા વધારો થયો છે તે આપણે જાણવો જરૂરી છે. તો આપણે આધાર વર્ષનો માન્ય સૂચકાંક 100 બાદ કરીએ તો 111.53% જેટલો વધારો ફિશરના સૂચકાંકમાં થયો છે. જો તમારે આગળના પણ દાખલાઓને શોધવા હોય તો લાસ્પિયરના 233.61માંથી 100 બાદ કરો તો 133.61% જેટલો વધારો થયો કહેવાય. આની અંદર 191.53માંથી 100 બાદ કરો તો 91.53% જેટલો વધારો પાસેના સૂચકાંકમાં થયો છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? બે જુદી જુદી ગણતરી છે. જો કુલ ખર્ચ આપ્યો હોય તો જથ્થો શોધવાનો છે અને જો તમને ભાવ આપેલો હોય એટલે કે તમારે અહીંયા કુલ ખર્ચ આપ્યો હોય તો જથ્થો શોધવાનો છે અને કુલ જથ્થો આપ્યો હોય તો ભાવ શોધવાનો છે. આ પ્રમાણે તમારે બે દાખલાઓની ગણતરી ધ્યાનમાં લેવાની છે. આગળ એક દાખલો જોઈએ. નીચે આપેલી માહિતી પરથી લાસ્પિયર પાસેના ફિશરના સૂચકાંકની ગણતરી કરો. હવે જુઓ, તમને જે ગણતરી આપી છે તે એકદમ સરળ છે. વર્ષ 2014નો જથ્થો એટલે Q0 કહેવાય. આધાર વર્ષનો જથ્થો Q0 છે. ચાલુ વર્ષનો ભાવ Q1 છે. આધાર વર્ષનો ભાવ P0 છે. ચાલુ વર્ષનો ભાવ P1 છે. અહીંયા તમને સ્પષ્ટ આપી દીધું છે. જથ્થો Q0 Q1, ભાવ P0 P1. આપણે એને કોલમ પ્રમાણે મૂકીએ તો જથ્થો Q0 જે છે એને 25, 15 એટલે Q0 25, 15, 10, 8 અને 30 મુકાશે. વર્ષ 2015નો જથ્થો છે એને આપણે Q1 કહીશું. તો Q1 અહીંયા આપણે મૂકેલા છે 32, 20, 20, 15 અને 36. ભાવ 2014નો છે એને P0 કહેવાશે. તો P0નો ભાવ છે એટલે કે 42, 28, 30, 20 અને 60. અને 2015નું વર્ષ છે અને એનો ભાવ છે એટલે P1 કહેવાય. તો P1 આપ્યા છે 45, 30, 36, 25 અને 65. આ પ્રમાણે આપણે ચારે ચારને વર્ગીકૃત કર્યા છે. કોલમ બનાવવામાં એ લોકોએ એવું કહ્યું છે જથ્થો 2 વર્ષનો આપ્યો છે, ભાવ 2 વર્ષનો આપ્યો છે એટલે Q0 Q1 છે, P0 P1 છે. અને પછી આપણી જરૂરિયાત પ્રમાણે આપણે 4 કોલમ બનાવવાના છે. P1 Q0,
P0Q0, P1Q1 અને P0Q1. ગુણાકાર જ કરવાનો છે. ગુણાકારમાં જો થોડી સરળતા રાખશો તો બહુ સરસ રીતે તમે આ દાખલો ગણી શકશો. આગળના દાખલાઓમાં ગુણાકાર તમને સમજાવેલો છે એ પ્રમાણે અહીંયા આપણે જો ગુણાકારના જવાબ જોઈએ તો પહેલાં આપણે 1125 આવે છે. P1 એટલે 45 અને Q0 છે 25, એટલે 45 ગુણ્યા 25, 30 ગુણ્યા 15, 36 ગુણ્યા 10, 25 ગુણ્યા 8 અને 30 ગુણ્યા 65. આ પ્રમાણે ચારે ચારના કોલમ બનાવીને તમારે સરવાળો કરવાનો છે. આ સરવાળો જે આવ્યો હોય એનો તમારે લાસ્પિયર પાસેને ફિશરના સૂચકાંકમાં મૂકવાના છે. લાસ્પિયરનો સૂચકાંક છે P1Q1 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. આ પ્રમાણે તમારે જોઈએ તો P1Q0 પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, થોડું સુધારી લેજો. ફરીથી બોલું છું, લાસ્પિયરના સૂચકાંકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારી લેજો. P1Q0 ભાગ્યા P0Q0 લખવાના છે 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100, 109.52 આવશે. આ પ્રિન્ટિંગ એરરને ધ્યાનમાં રાખજો અને સુધારીને તમે લખજો. પછી P1Q1 P0Q1 એ પાસેના સૂચકાંકનું સૂત્ર છે, જેના 5475 ભાગ્યા 4964 ગુણ્યા 100, 110.29 જવાબ આવશે. લાસ્પિયરને પાસેના શોધેલા સૂચકાંક પરથી તમે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. ફિશરના સૂચકાંકનું સૂત્ર છે IL ગુણ્યા IP, એટલે 109.52 ગુણ્યા 110.29, એટલે તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 12,078.9608. એનું વર્ગમૂળ જો તમે દૂર કરો કેલ્ક્યુલેટરમાં તો તમારો જવાબ 109.90 આવે છે. 109.90માંથી આધારનો સૂચકાંક જો માન્ય રાખેલો 100 બાદ કરો એટલે તમારો 9.90% જેટલો વધારો થયો છે તે તમે કહી શકો છો. દરેક દાખલામાં 100માંથી બાદ કરીને વધારો ઘટાડો લખવો એ દાખલાની જરૂરિયાત છે અને આ પ્રમાણે તમારો આ દાખલો પણ પૂર્ણ થાય છે. હું માનું છું આ દાખલો એકદમ સરળ હતો, માત્ર આપવાની વિગતોને થોડી ટ્વિસ્ટ કરેલી છે. થોડી સમજણ અને ચીવટ રાખશો તો સરસ રીતે તમે ઓળખી શકો છો, કારણ કે આધાર વર્ષને 0 કહેવાય, ચાલુ વર્ષને 1 કહેવાય, જથ્થાને Q કહેવાય, ભાવને P કહેવાય. એટલે તમે સરળતાથી માહિતી શોધીને સૂત્ર 4 શોધવાના છે, 4 કોલમ, અને એ 4 કોલમનો સરવાળો સૂત્રમાં તમારે મૂકવાનો છે અને સરસ રીતે તમને જવાબ મળવાનો છે. આગળ જોઈએ આપણે. અહીંયા એક દાખલો છે, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે તમારે સૂચકાંક ગણવાનો છે. અહીંયા તમને રૂપાંતર કરવા માટે કહેલું છે, કારણ કે એકમ આપ્યા છે. એકમ આપ્યા છે તો તમારે તેને એક સરખા કોલમમાં ફેરવવા પડે. ફરીથી હું યાદ કરાવી દઉં. ક્વિન્ટલ એટલે 100 કિલો, ટન એટલે 1000 કિલો, ત્યારબાદ 1 મીટર એટલે 1 લીટર એટલે 1000 મિલીલીટર, 1 કિલો એટલે 1000 ગ્રામ, 1 ડઝન એટલે 12 નંગ. આટલા તમારા રૂપાંતર કરવાના એકમો દાખલાના કોર્સમાં છે, તો એને તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા ભાવને તમારે રૂપાંતર કરવાનો છે. ઘઉં ક્વિન્ટલના ભાવના 1800 આપ્યા છે, એનો મતલબ કે 100 કિલોનો ભાવ 1800 છે, તો 1800 ભાગ્યા 100 કરો એટલે 18 રૂપિયા ઘઉંનો ભાવ આવશે. 2400 ભાગ્યા 100 કરો એટલે 24 રૂપિયા ભાવ આવશે. 20 કિલો છે તો 700 ભાગ્યા 20 કરો એટલે 35 આવશે અને 800 ભાગ્યા 20 કરો એટલે 40 આવશે. પછી કિલોગ્રામ છે એટલે ફેરફાર નથી કરવાનો. તેલ પણ કિલોગ્રામમાં છે એટલે એને પણ ફેરફાર નથી કરવાના. દાળ 20 કિલોનો ભાવ છે 2000, તો 20 કિલોનો ભાવ 2000 છે એટલે તમારે 2000 ભાગ્યા 20 કરવાના છે અને 2400 ભાગ્યા 20 કહીને ભાવ તમારે ફેરફાર કરવાનો છે. અને પછી કિલોગ્રામમાં છે એટલે એના ભાવમાં ફેરફાર કરવાનો નથી. આ પ્રમાણે ભાવને રૂપાંતર કર્યા પછી કોલમ બનાવવાના છે. એકમના કોલમને બનાવવાની જરૂર નથી. તમે 2013નો વપરાશ એટલે Q0 છે, તો Q0 જે છે એ જ લખવાના. 100, 40, 40, 60, 40 અને 36, તો એ તમે Q0 લખ્યા. ત્યાર પછી P0 આપણે બનાવવાના છે, એટલે 1800 ભાગ્યા 100 એટલે 18, 700 ભાગ્યા 20 એટલે 35, 30 ભાગ્યા એટલે 30 જ છે, 108 છે, 2000 ભાગ્યા 20 એટલે તમારા 100 આવશે અને 400 ભાગ્યા 400 છે એટલે એ તો કિંમત 400 જ આવશે. એ પ્રમાણે અહીંયા P1 શોધવાના છે. 2400 ભાગ્યા 100, 800 ભાગ્યા 20, પછી 2400 ભાગ્યા 20, એ પ્રમાણે 3ના ફેરફાર કરીને તમે 24, 40, 36, 120, 120 અને 480 ભાવ શોધ્યા. હવે કુલ ખર્ચની પદ્ધતિ. કુલ ખર્ચની પદ્ધતિમાં Q0 આપેલા છે.
Q0 આપ્યા છે એટલે આપણે લાસ્પિયરનું સૂત્ર વપરાશે P1Q0 અને P0Q0. એ પ્રમાણે આપણે બે કોલમ શોધ્યા P1Q0 અને P0Q0. એટલે P1 24 છે અને Q0 100 છે. 24/100 2400, 40/40 1600. એ પ્રમાણે તમારે P1Q0 શોધ્યા અને P0Q0 એટલે કે 100 × 18 40 × 35. એ પ્રમાણે તમે એ કિંમતો શોધી. બંનેનો સરવાળો પહેલાંનો 34,720 છે, બીજાનો 29,280 છે. એને આપણે કુલ ખર્ચની રીતના સૂચકાંકમાં મૂકીએ તો 34,720 ભાગ્યા 29,280 × 100 તમારો જવાબ 118.58 આવે છે. જેમાંથી 100 આધાર વર્ષનો સૂચકાંક બાદ કરો તો 18.58% જેટલો વધારો થયો છે તેવી આપણને આમાંથી ખબર પડે છે. હવે આ જ માહિતીને તમારે કૌટુંબિક અંદાજપત્રની રીતે મૂકવાની છે. કૌટુંબિક અંદાજપત્રની રીત માટે તમારે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W સૂત્ર વાપરવાનું છે. તો આપેલી રકમોથી તમારે I શોધવો પડશે. કોલમ તો એના એ જ મૂકવાના છે Q0, P0 અને P1 જે આપણે અગાઉ શોધીને મૂક્યા છે તે જ મૂકવાના. હવે I શોધવા માટેનું સૂત્ર બનશે P1 ભાગ્યા P0 × 100 એટલે કે 24/18 × 100, 40/35 × 100, 36/30 × 100. એ પ્રમાણે તમારે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘીના I શોધાશે. પહેલાંનો I આવશે 133.33, 114.29, 120, 111.11. આ પ્રમાણે દરેકના તમે I શોધ્યા. પછી શોધવાના છે W. W માટે સૂત્ર બનશે P0Q0 એટલે કે 100 × 18, 40 × 35, 40 × 30, 60 × 108. એ પ્રમાણે તમારે P0Q0 શોધીને W શોધવાના છે અને દરેકના અલગથી W તમે શોધ્યા છે. હવે આપણી દાખલાની જે જરૂરિયાત છે તે પ્રમાણે IW શોધાશે. પહેલાંનો IW 2,40,000, પછી 1,60,000 એટલે કે 1800 × 133.33, 114.29 × 1400, 120 × 1200, 111.11 × 6,480. રાઉન્ડ ફિગરમાં રકમ લેજો. 120 × 4,000, 120 × 14,400. આ પ્રમાણે IWનું ટોટલ થશે 34,72,000 અને Wનું ટોટલ છે 29,280. IWનું ટોટલ છે 34,72,000 અને Wનું ટોટલ છે 29,280. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે સૂત્ર મૂકીએ તો સિગ્મા IW 34,72,000 ભાગ્યા સિગ્મા W 29,280. તમારો જવાબ 118.58 આવે છે. એમાંથી આધાર વર્ષના 100 બાદ કરો તો 18.58% જેટલો વધારો થયો છે તેમ કહેવાશે. ફરીથી તમારી સામે બંનેના જવાબ મૂકું છું. કુલ ખર્ચની રીતે પણ 18.58% જેટલો વધારો અને કૌટુંબિક બજેટની પદ્ધતિએ પણ 18.58% જેટલો વધારો. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્ષનો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતા સૂચકાંક સમાન છે. જ્યારે તમને બંને પદ્ધતિથી સૂચકાંક ગણવાનું કે ત્યારે હંમેશા જવાબ એક જ આવશે તેવું તમારે ધ્યાન રાખવાનું છે અને એટલી ચીવટતા રાખવાની છે. આગળ બીજા દાખલા તરફ જઈએ. અહીંયા 4 જુદી જુદી વસ્તુઓના 14 અને 15ના એકમ દીઠ ભાવ અને ભારની માહિતી આપી છે. તે પરથી 2015નો સૂચકાંક ગણો. તમને ભાર એટલે કે W આપેલું છે. સહજ છે કે W આપ્યા છે તો આપણે I શોધવાના છે. I માટેનું સૂત્ર છે P1 ભાગ્યા P0 × 100 એટલે કે 2014નો ભાવ છે જેને P0 કહેવાશે, 2015નો ભાવ છે એને P1 કહેવાશે. તો હવે W તો આપણને પહેલેથી આપી દીધા છે. P1 અને P0ને ધ્યાનમાં લઈને I શોધવાની ગણતરી કરવાની. P1 ભાગ્યા P0 × 100 એટલે પહેલો I મળશે 40 ભાગ્યા 32 × 100 125, 100 ભાગ્યા 80 × 100 એટલે 125. આ પ્રમાણે તમને I મળશે. I અને Wનો ગુણાકાર કરવાનો છે એટલે કે 40 × 125 5,000, 25 × 125 3,125, 20 × 125 2,500, 15 × 150 2,250. I અને W બંને પરથી IW શોધ્યા. Wનો સરવાળો છે એટલે કે 40, 25, 20 અને 15 100. IWનું ટોટલ છે 12,875. જો મિત્રો ફરીથી કહું, ભાર એટલે W આપી દીધો છે. જ્યારે W આપી દીધા છે તો સહજ છે કે આપણે Iની જરૂરિયાત ઊભી થાય.
આઈ માટે તમને અહીંયા 2014નો ને 15નો ભાવ આપ્યો છે, એટલે કે P0 ને P1 આપ્યા છે. આઈનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એ પ્રમાણે તમે આઈ શોધ્યો અને ડબલ્યુ આપેલા છે. આઈ ડબલ્યુ કરીને તમે દાખલાને પૂરો કરી શકો છો. સિગ્મા આઈ ડબલ્યુ છે 12,875 ભાગ્યા 100, ટોટલ 128.75, જેમાંથી 100 બાદ કરતાં 28.75% જેટલો વધારો થયો છે એ આપણને આના ઉપરથી ખબર પડે છે. આ દાખલો આઈ શોધવા માટેની ગણતરીનો હતો એટલે મેં અહીંયા મૂકેલો છે. આગળ વિચારીએ. અહીંયા વધારો ઘટાડો આપેલો છે. 2015માં જીવન નિર્વાહ જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. તો તમારે આ પ્રમાણે કોલમ બનાવવાના છે. સમૂહ ખોરાક, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ. રકમ વાંચીને તમે લખી શકો છો. સૂચકાંક પહેલામાં લખ્યો છે 150 અને 224.7. બળતણના ભાવમાં 220%નો વધારો થયો છે. મિત્રો, પહેલાં બંનેમાં સૂચકાંક સ્પષ્ટ આપ્યા છે. બળતણમાં વધારો કયો છે તો એને 100માં ઉમેરવાના છે, એટલે 220 વત્તા 100 એટલે 320 થશે. ભાડાનો ખર્ચ 4,000થી વધીને 6,000 થયો છે. તો આના ઉપરથી તમારે ગણતરી કરવી પડે કે 4,000 એ 100 સૂચકાંક, તો 6,000 એ કેટલા? કારણ કે સૂચકાંક કોઈ દિવસ રૂપિયામાં ના હોય, એટલે તમારે અહીંયા એક ગણતરી કરવી પડે કે 4,000 રૂપિયા છે તો 100 સૂચકાંક, તો 6,000 રૂપિયા કેટલો? એટલે 150 આવશે. એ એનો સૂચકાંક ગણાશે. અને પરચુરણ ખર્ચ 1.75% ગણો વધ્યો છે. 1.75 ગણો વધ્યો છે એટલે ગુણ્યા 100 કરો એટલે 175 આવશે. અને એમાં આપણે 100 ઉમેરી દઈએ એટલે 275 થશે. એટલે 275 રૂપિયા, એટલે 275 એ સૂચકાંક તમારો પરચુરણનો આવશે. ત્યાર પછી પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ 40, 18, 12 અને 20% છે. કુલ 100% ખર્ચ કરવાનો હોય. એમાં 4 સમૂહ પાછળ 40, 18, 12 અને 20 એટલો ખર્ચ થાય છે. 100માંથી આ 4નું ટોટલ બાદ કરીએ તો 90 ટોટલ બાદ કરતાં વધેલા 10 એ પરચુરણ સમૂહ માટે આવે છે. આ પ્રમાણે થોડી એક્સ્ટ્રા ગણતરી કરીને તમારે આઈ અને ડબલ્યુ શોધવાના છે. પછી તમારો ગણતરીનો આઈ ડબલ્યુ શોધાશે. 150 ગુણ્યા 40, 224.7 એ પ્રમાણે આઈ ડબલ્યુ શોધ્યા, જેનું ટોટલ 19,634.6 આવે છે. અને ડબલ્યુનું ટોટલ તો 100 છે જ. હવે તમારો જવાબ થશે 19,634.6 ભાગ્યા 100 એટલે 196.5, અને તેમાંથી આધાર વર્ષના 100 બાદ કરતાં 96.35% જેટલો વધારો થાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે દાખલાઓ સંપૂર્ણ રીતે બધા ચેપ્ટરના પૂર્ણ થાય છે. મારો પ્રયત્ન બધી જ રીતો તમારી સામે આવી જાય તે પ્રમાણેનો રહેલો છે. તમે પણ આનો સંપૂર્ણ અભ્યાસ કરજો. સાથે સાથે ઉદાહરણ પણ તમે ગણતા રહેજો. ઉદાહરણ પણ ગણતા રહેશો અને સ્વાધ્યાયના જેટલા પણ દાખલા મેં તમારી સામે મૂક્યા છે, આ બધાનો જો વ્યવસ્થિત રીતે તમે વાંચન અને અભ્યાસ કરશો તો આ ચેપ્ટરમાં તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે તેની મારી ખાતરી છે. હવે એક સ્વાધ્યાયના દાખલાઓમાં સાથે સાથે થિયરીમાં એક થિયરી તમારી સામે મૂકું છું. અચલ આધારની રીત અને પરંપરિત આધાર રીતનો વચ્ચેનો તફાવત. આના એક એક મુદ્દાઓ તમારે નોટમાં નોંધવાના છે અને તેને તમારે તૈયાર કરવાનો છે. તો આ પ્રમાણે આ ચેપ્ટર તમારું અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, સૂચકાંક બહુ જ સરળ ચેપ્ટર છે અને તેમાંથી પૂરેપૂરા માર્ક્સ બધાને મળે છે ને તમને પણ મળશે જ. સારી રીતે ખૂબ સમજીને સૂત્ર તૈયાર કરજો. દરેક દાખલાઓની રીતને સમજજો અને ગણતરીમાં કંઈ પણ ભૂલ ન થાય તેવી ચીવટતા રાખશો તો આ ચેપ્ટર તમને ખૂબ જ સારા માર્ક્સ અપાવશે તેવી મારે 100% ખાતરી છે. ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. અગત્યનું વર્ષ છે એ માટે મારી શુભેચ્છા. અસ્તુ.